હેલો ફ્રેન્ડ, વેલકમ. કેમ છો? મસ્ત એકદમ. ચાલો તો મેગ્નેટિઝમ અને મેટર એનો આઈ થિંક સાતમો કેમ કંઈક લેક્ચર છે. હોપ કદાચ સાતમો લેક્ચર છે અને છેલ્લો લેક્ચર છે. થિયરીની અંદર લગભગ આપણું કામ અહીંયા એક છેલ્લો લેક્ચરની અંદર ફેરોમેગ્નેટિક પદાર્થ માટે હિસ્ટેરેસિસ લૂપ આ પોઈન્ટ્સ લઈએ એટલે આપણું આ ચેપ્ટર છે એ કમ્પ્લીટ થઈ જાય. ઓકે, તો શરૂ કરીએ આપણે આ મુદ્દો. પણ એ પહેલાં એક વાત તમને ખાસ કરી દેવાની કે જો આગળના લેક્ચર ન જોયા હોય તો પ્લીઝ આ મુદ્દો અત્યારે ભણતા નહીં, આગળના લેક્ચરો પહેલાં જોઈ લેજો, તો જ તમને આની અંદર ભણવાની મજા આવશે. એટલે આગળના લેક્ચરો બાકી હોય તો પહેલાં પૂરા કરજો અને પછી આ છે જોવાનું શરૂ કરજો. ચાલો, ઓકે. તો નોટ પેન કાઢી લ્યો, જે કાંઈ હું નોટ્સ લખાવું એ લખતા જશો. આ મુદ્દો છે એ તમારે ગુજરાત બોર્ડ માટે પણ એનસીઆરટીની જે ટેક્સ્ટ બુક છે એ મુજબ તમારે તૈયાર કરવાનો છે. તો શરૂ કરીએ આપણે હિસ્ટેરેસિસ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે. ઓકે, અચ્છા, અહીંયા એક ક્વેશ્ચન એ થાય મિત્રો કે આ હિસ્ટેરેસિસ શું છે? હિસ્ટેરેસિસ નું આમ તો ગુજરાતી એવું થાય પાછળ પડવું, કોકની પાછળ પડ્યા હોય ને એમ એવું છે. પણ હું એક શબ્દ અહીંયા એવું વાપરું છું કે આ હિસ્ટેરેસિસ છે ને એ એક ગુણધર્મ છે. પ્રોપર્ટી છે. અને એ જે પ્રોપર્ટી છે ને એ આની છે. કોની? ફેરોમેગ્નેટિક પદાર્થની. હિસ્ટેરેસિસ એ ફેરોમેગ્નેટિક પદાર્થની પ્રોપર્ટી છે. ડાયા અને પેરા મેગ્નેટિક પદાર્થ જે છે એની અંદર આવી હિસ્ટેરેસિસ આ ગુણધર્મ હોતો નથી. ડાયા મેગ્નેટિક અને પેરામેગ્નેટિકમાં હિસ્ટેરેસિસ જોવા મળતું નથી. પ્રશ્ન થાય શું છે? તો ધીમે ધીમે આપણે ચર્ચા કરતા જઈએ. તમે લેક્ચર જેમ જેમ જોતા જશો એમ એમ તમને ક્લિયરિટી આવતી જશે. તો આ ગુણધર્મ છે. હવે આ ગુણધર્મને વ્યાખ્યાયિત કરવો હોય ને તો એના માટે, આને સમજવા માટે, ફેરોમેગ્નેટિક પદાર્થની હિસ્ટેરેસિસ લૂપ સમજવા માટે આપણે એક બી વર્સિસ એચ નો આલેખ દોરવાનો છે. બી વર્સિસ એચ નો આલેખ. ઘણી બધી બુકની અંદર, જે કોમ્પિટિટિવ બુક છે એની અંદર અહીંયા બી ની બદલે એમ લીધો છે. એમ વર્સિસ એચ. એમ લ્યો કે બી લ્યો કોઈ ફેર પડતો નથી. બરાબર, સમજણ તમને એમ વર્સિસ એચ માં ઝડપથી આવે. હવે પહેલા આપણે ક્લિયર કરી લઈએ કે આ એમ અને એચ શું છે. તો બધાને ખબર છે, આગળના લેક્ચરમાં ડિસ્કસ થઈ ગઈ છે. ફરી એક વખત હું અહીંયા ચર્ચા કરી લઉં કે એચ જે છે એ ચુંબકીય તીવ્રતા છે. ચુંબકીય તીવ્રતા કે જેને કારણે પદાર્થ છે એ મેગ્નેટાઇઝ થાય છે, ચુંબકત્વ ધારણ કરે છે. બહારથી આપેલું ચુંબકીય ક્ષેત્ર, યાદ કરો, બહારથી આપેલું એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડ કે જેને કારણે કોઈ પદાર્થ છે ને એ પોતે નોર્મલ પદાર્થ, લોખંડ હોય તો એમાંથી ચુંબક ફરે છે, ચુંબકમાં રૂપાંતરણ પામે છે. શું કામ રૂપાંતરણ પામે છે? તો એની પાછળ કારણ છે કે આપણે શું આપીએ છીએ એને? ચુંબકીય તીવ્રતા અથવા ચુંબકીય ક્ષેત્ર બહારથી એને પ્રોવાઈડ કરીએ છીએ અને એટલે એ નોર્મલમાંથી ચુંબકમાં રૂપાંતરણ થાય છે. અચ્છા, તો જે નોર્મલમાંથી ચુંબકમાં રૂપાંતરણ થાય છે એ જે પ્રક્રિયા, ઘટના છે એને આપણે કહીશું મેગ્નેટાઇઝેશન. ચુંબકત્વ ધારણ કરવું. નોર્મલ પદાર્થને બહારથી તમે એચ આપો એટલે એની અંદર એમ ઉત્પન્ન થાય. બરાબર, એચ આપીએ, એચ એટલે ચુંબકીય તીવ્રતા આપો એટલે આની અંદર એમ ઉત્પન્ન થાય, મેગ્નેટાઇઝેશન થાય એનું. અચ્છા, અને આ બંને આપણને ખ્યાલ છે કે પ્રવાહ સાથે સંબંધિત રાશિ છે. બરાબર, આ જે પ્રવાહ છે એ કયો પ્રવાહ છે? યાદ કરો, આઈએફ. અને આ મેગ્નેટાઇઝિંગ પ્રવાહ છે એ કયો પ્રવાહ છે? આઈબી અથવા તો આઈએમ. ઓકે,
બરાબર. ચાલો હવે આપણે કરવાનું શું છે એ સમજીએ. બરાબર, આટલી વસ્તુ પહેલા ક્લિયર થઈ કે આ B વર્સિસ H નો અથવા તો M વર્સિસ H નો આલેખ આપવાનો છે. એટલે જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એને બહારથી આપણે ચુંબકીય ક્ષેત્ર આપણે આપશું એટલે ધીમે ધીમે એ ચુંબકત્વ ધારણ કરશે, મેગ્નેટાઇઝ થશે. અને કેવી રીતે મેગ્નેટાઇઝ થાય છે એ આલેખ ઉપરથી આપણે કહીશું. અને એ આલેખ જે ગુણધર્મ છે ધેટ ઇઝ હિસ્ટેરેસિસ. એટલે કે ફેરોમેગ્નેટિક પદાર્થ આવા કઈ ગુણધર્મ ધરાવે છે અને તમે બહારથી ચુંબકીય ક્ષેત્ર આપો તો મેગ્નેટાઇઝ થાય, હિસ્ટેરેસિસ ગુણધર્મ ધરાવે છે. ઓકે, ચાલો તો હવે હું અહીંયા શરૂઆત ત્યાંથી કરું. જો કે ધારો કે કોઈ એક ફેરોમેગ્નેટિક પદાર્થ છે, અહીંયા લઈએ આપણે. આ સમજવા માટે છે, આવું દોરવાની કોઈ જરૂરિયાત નથી. ધારો કે અહીંયા કોઈ સોલેનોઇડ છે, બરાબર. અને આ સોલેનોઇડમાં ધારો કે અહીંયા પ્રવાહ છે એ સમઘડી દિશામાં વહે છે. સમઘડી રાખો, વિષમઘડી રાખો, કોઈ મતલબ નથી, બરાબર. હવે આ સોલેનોઇડ ની અંદર આપણે એક ફેરોમેગ્નેટિક પદાર્થને મૂકી દઈએ. ફેરોમેગ્નેટિક પદાર્થને મૂકીએ. ફેરોમેગ્નેટિક પદાર્થમાં ડોમેઇન બંધારણ છે એ બધાને ખ્યાલ છે. તો અહીંયા થોડુંક ડોમેઇન બંધારણ હું બતાવી દઉં. બરાબર, આ થોડુંક ડોમેઇન બંધારણ મેં અહીંયા બતાવ્યું છે. એક ડોમેઇનની અંદર બધા જ પરમાણુની મેગ્નેટિક મોમેન્ટ છે એ સમાન દિશામાં હોય, પણ બધા ડોમેઇનને ભેગા કરો તો એની પરમાણુની મેગ્નેટિક મોમેન્ટ અસ્તવ્યસ્ત હોય છે. બરાબર. હવે શરૂઆતમાં આપણે એવું વિચારીએ કે કોઈ પ્રવાહ બહારથી આપણે કોઈ પ્રવાહ આપતા નથી. બહારથી પ્રવાહ નથી આપતા એટલે H0 છે. પ્રારંભમાં H is equal to 0 છે. હવે H0 હોય તો પદાર્થની અંદર કોઈ મેગ્નેટાઇઝેશન પણ ન હોય. M is equal to કાયમ into H. H0 તો મેગ્નેટાઇઝેશન પણ 0. કોઈ પદાર્થની અંદર કોઈ પણ પ્રકારનું મેગ્નેટાઇઝેશન હોતું નથી. M હું અહીંયા M નોટ કરું છું, તમે સમજો B. બરાબર, B અને M વચ્ચેનો રિલેશન બહુ સિમ્પલ છે. B/μ0 - M is equal to H. બરાબર, એટલે B આના પરથી મળી જાય, કોઈ પ્રોબ્લેમ નથી. તો H is equal to 0 તો મેગ્નેટાઇઝેશન પણ 0 હોય. તો આપણો જે આલેખ છે એની શરૂઆત H0 અને M0 થી કરશું. બરાબર, અને પછી એની સ્ટોરી શરૂ થાય. જો અહીંયા ચુંબકીય તીવ્રતા લેશું H અને અહીંયા લેશું આપણે મેગ્નેટિક ક્ષેત્ર B અથવા તો M. તો પ્રારંભમાં અહીંયા આ બિંદુએ H0 હોય, આમ જાવ એમ H વધતો જાય અને આમ જાવ એમ પણ H વધતો જાય, પણ વિરુદ્ધ દિશામાં વધે. બરાબર, H એટલે પ્રવાહ છે. પ્રવાહ અત્યારે મેં તમને કીધું એમ કે સમઘડી દિશામાં આપણે વેવડાયો છે. તો આમ જશું એટલે સમઘડી દિશા, ને આમ આવશો તો પ્રવાહની દિશા ઉલટાઈ જશે. કઈ થઈ જશે? વિસંગડી. ઓકે, પણ શરૂઆતમાં H0 છે, M પણ 0 છે. તો ઇનિશિયલી આપણો જે ગ્રાફ છે એ અહીંથી શરૂ થશે. ક્યાંથી? 0 થી અથવા તો 0,0 થી. બરાબર છે? ઓકે, હવે આપણે એવું કરીએ અહીંયા કે આ H છે, H એટલે પ્રવાહ. પ્રવાહનું મૂલ્ય છે એ ધીમે ધીમે વધારતા જઈએ. પ્રવાહનું મૂલ્ય વધતું જાય તો મેગ્નેટાઇઝેશન પણ વધતું જાય છે. બરાબર, પ્રવાહનું મૂલ્ય વધારતા જાવ એટલે આ જે ડાયપોલ છે
એ બધી ધીમે ધીમે મેગ્નેટાઇઝ થતી જશે, એટલે કે ક્ષેત્રને સમાંતર ગોઠવાતી જશે. મેગ્નેટાઇઝેશન ફેરોમેગ્નેટિક પદાર્થની અંદર ધીમે ધીમે વધતું જશે. તો એ કેવી રીતે થાય છે જો, તો આલેખ અહીંયા હું બતાવું કે જેમ જેમ h વધારતા જશું b છે એ વધતો પાછું આમ આવશે, સોરી, તો આ બી છે એ વધતો ગયો વધતો ગયો વધતો ગયો વધતો ગયો એ સુધી વધતો ગયો. પછી આ લાઈન છે ને આમ સુરેખ થઈ ગઈ. એનો અર્થ શું થયો કે બી છે એ મેક્સિમમ થઈ ગયું. બી છે એ મેક્સિમમ હવે વધતું નથી. હવે તમે h વધારો તો બી વધતો નથી. એટલે આ એ જે બિંદુ છે એને સેચ્યુરેશન કહેવાય, સંતૃપ્ત થઈ ગયું છે. હવે પદાર્થ છે એ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન થઈ ગયું. તો ઓ એ આલેખ એવું બતાવે છે કે જેમ જેમ તમે h વધારતા જાઓ એમ બી વધતો જાય અને બિંદુ એ પાસે શું થઈ જશે, સંતૃપ્ત થઈ જશે. બરાબર. તો અહીંયા આપણે એક નોટ્સ લખીએ મિત્રો. ઓ એ વક્ર, તો ઓ એ વક્રમાં h વધારો તો બી વધે છે. બરાબર. એ પાસે સંતૃપ્ત થઈ જાય છે. હવે h નું મૂલ્ય વધારો તો બી ના મૂલ્યમાં કોઈ જ ફેર પડતો નથી. બરાબર. h નું મૂલ્ય વધારતા બી ના મૂલ્યમાં અથવા તો બી નું મૂલ્ય અચળ થઈ જાય છે. બરાબર. તો આ પોઈન્ટ્સ આપણે અહીંયા નોટ કરી શકીએ કે h વધારો તો બી વધે છે. બરાબર. પણ એનો વધારો રેખીય નથી. રેખીય હોત તો સ્ટ્રેટ લાઈન આવે જેમ પેરામેગ્નેટિકમાં આવ્યું હતું, પણ અહીંયા રેખીય નથી. પણ h વધારશો તો બી વધતું જશે અને એ પાસે મેગ્નેટાઇઝ થઈ જશે, સેચ્યુરેશન, સંતૃપ્ત થઈ ગયું. હવે તમે h ની વેલ્યુ વધારો તો કોઈ ફેરફાર થશે નહીં. અચ્છા, હવે આવું કેવી રીતે થાય અને થોડુંક સમજીએ આપણે. ધારો કે આ ફેરોમેગ્નેટિક પદાર્થ છે. હવે આપણે મેગ્નેટિક ફિલ્ડ આને લાગુ પાડ્યું છે, કારણ કે સોલેનોઇડની અંદર જ્યારે પ્રવાહ પસાર થાય એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને એ ચુંબકીય ક્ષેત્રને કારણે આનું મેગ્નેટિક ફિલ્ડ છે સોલેનોઇડની અક્ષને સમાંતર હોય તો ચુંબકીય ક્ષેત્ર છે એ આ દિશામાં હશે. આ બતાવું છું ખાલી તમને ખ્યાલ આવે એટલા માટે. અંદર હશે, અંદર. આટલી બધી રેખાઓ ન બતાવું. ચલો, તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર હશે બી, જે સમાંતર હશે સોલેનોઇડની અક્ષને. હવે આ જેમ જેમ તમે h વધારશો એમ ચુંબકીય ક્ષેત્ર વધતું જશે. ચુંબકીય ક્ષેત્ર વધતું જાય એટલે જે આ નબળા ડોમેન છે ને, નબળા ડોમેન, કારણ કે આખા પદાર્થની અંદર જે ડોમેન છે એ બધા એક રીતે ગાઢ રીતે પ્રેમ સંબંધીને જ જોડા, પણ અમુક નબળા ડોમેન હોય. તો નબળા ડોમેન છે ને એ પહેલા તૂટી જાય. નબળા ડોમેન છે આ તૂટી જાય અને આ બેનો એક ડોમેન થઈ જાય. બેનો એક ડોમેન, અને એક ડોમેન હોય તો એની અંદર મેગ્નેટિક જે ડાયપોલ મોમેન્ટ છે એ બધી એક દિશામાં આવી જશે. જેમ જેમ તમે h વધારતા જશો એમ આ ડોમેન છે ને એ તૂટતા જશે. ડોમેન તૂટતા જાય એટલે જે ડાયપોલ છે એ બધી શું થઈ જાય, ક્ષેત્રને સમાંતર થતી જાય. અને એક સ્થિતિ એવી આવે કે આ બધી જ, ધારો કે આની અંદર કરોડો ડાયપોલ છે, 10 કરોડ ડાયપોલ છે, તો એ 10 કરોડ આમ ક્ષેત્રને સમાંતર થઈ ગઈ. હવે તમે h વધારો તો જે બધી સમાંતર ગોઠવાઈ ગઈ, તો હવે કઈ બીજી સમાંતર થશે નહીં. એટલે અહીંયા શું આવી ગયું, સેચ્યુરેશન. બરાબર. તમે ધારો કે ક્લાસરૂમમાં બેઠા હોય, બરાબર, અને ક્લાસરૂમની અંદર બેઠા હોય, હું તમને એમ કહું કે ચલો બોર્ડ સામે ધ્યાન રાખો, અને તમે ધીમે ધીમે કરતા પહેલા શરૂઆતમાં જે લોકોને ભણવાની બહુ જ ઈચ્છા હોય એ લોકો બોર્ડ સામે ધ્યાન રાખે, અમુક એની વાતમાં જોઈએ જી, બરાબર.
પણ ધીમે ધીમે હું પ્રેશર કરીને કહું કે ચાલો હવે બધાનું ધ્યાન બોર્ડ સામે હોવું જોઈએ, ચાલો બધાનું ધ્યાન મોબાઈલમાં હોવું જોઈએ. તો બોર્ડ સામે ધ્યાન રાખવા માટે શું છે, ધીમે ધીમે કરતા બધા જ છે એ બોર્ડ સામે આવી ગયા, ધ્યાન રાખી દો. હવે હજુ ચલો નહીં, હજુ એ બોર્ડ સામે ધ્યાન રાખો. અરે ભાઈ, બધા જેટલા 100 વિદ્યાર્થીઓ બેઠા છે, 100 વિદ્યાર્થીઓ બોર્ડ સામે જોવે જ છે, પણ હું હજી એમ કહું ના હજી વધારે રાખો ને રાખો. ક્યાંથી રાખશે? સેચ્યુરેશન આવી ગયું છે, જેટલા છે એ બધા એક જ દિશામાં ગોઠવાઈ ગયા. તો અહીંયા મિત્રો એવું થયું છે ને કે જેટલી ડાયપોલ છે બધી એક જ દિશામાં ગોઠવાઈ ગઈ છે. હવે કાંઈ ફેરફાર થશે નહીં. ધેટ ઇઝ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન. તો એ પાસે સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન આવ્યું. હવે H વધારવાથી કોઈ પ્રકારનો ફાયદો છે નહીં. તો શું કરવું? તો H ઘટાડો. ચાલો હવે અહીંથી આપણે H છે ને ઘટાડશું. H ઘટાડશું એટલે આમ જશું તો ચુંબકીય ક્ષેત્ર પણ ઘટે છે. H ઘટાડો તો ચુંબકીય ક્ષેત્રમાં ઘટાડો થાય, પણ એ ઘટાડો કંઈક મિત્રો આવો છે. કેવો? આવો છે. અહીંયા H ઘટતો અહીંયા H કેટલો થઈ ગયો? 0. પણ અહીંયા B 0 થયો નહીં. બરાબર? તો પછી આગળ આપણે નોટ લખીએ. અહીંયા કયો વક્ર આવશે? AB વક્ર. તો H ઘટાડો તો B ઘટે છે. હવે બહુ મહત્વની ઘટના અહીંયા બને છે કે H 0 થાય છે પણ B 0 થતો નથી. એટલે શું? આનો અર્થ શું થાય કે H ઘટાડો એટલે કે બહારથી જે લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર છે ને એ તમે 0 કરી દીધું. બરાબર? બહારથી લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર 0 કરી દીધું. એ 0 કરી દીધું છતાં પણ જે ફેરોમેગ્નેટિક પદાર્થ છે એની અંદર ચુંબકીય ક્ષેત્ર 0 થયું નહીં, એટલે કે મેગ્નેટાઇઝેશન 0 થયું નહીં. સમજો, બહુ મહત્વની ઘટના બની ગઈ અહીંયા કે H 0 કર્યું, બહારથી ચુંબકીય ક્ષેત્ર. ધારો કે હું તમારા ક્લાસરૂમમાં આવું એટલે તમે બધા સીધા એક જ દિશામાં ગોઠવાઈ જાવ. પછી હું જ્યારે ક્લાસરૂમમાંથી છોડીને બહાર વયો જાઉં તો બધા આડાઅવળા નથી થતા, અમુક એમનેમ રહી ગયા, બોર્ડની સામું જ મોઢું રાખીને રહી ગયા અને એનું ભણવાનું કામ એને કન્ટિન્યુ કર્યું. ધેટ ઇઝ એજ્યુકેટેડ થઈ ગયા, તમે શિક્ષિત થયા. તો અહીંયા જેવું થયું કે પદાર્થની અંદર બહાર પહેલા શરૂઆતમાં H કેટલો હતો? 0. M કેટલો હતો? 0. બે 0 હતા. પણ પછી જ્યારે તમે H આપ્યો, ચુંબકીય ક્ષેત્ર આપ્યો એટલે ધીમે ધીમે પદાર્થનું શું થયું? મેગ્નેટાઇઝ, એલાઇન થયા. બધી જ ડાયપોલ જે ક્ષેત્ર છે એને એલાઇન, એની સમાંતર ગોઠવાઈ ગઈ. પણ પછી H 0 કરી દીધો. પણ તોય આ જે બધી ડાયપોલ ક્ષેત્રને સમાંતર હતી એમાંથી થોડીક જ આડીઅવળી થઈ, બાકી મોટા ભાગની ક્ષેત્રને સમાંતર એમનેમ રહી ગઈ. શું થયું? એમનેમ રહી ગઈ. તો H 0 છે તો B 0 નથી. અચ્છા મિત્રો, આ જે B 0 નથી ને એ B નું જે મૂલ્ય છે ને એને રિટેન્ટિવિટી કહેવાય. શું કહેવાય? B ના મૂલ્યને રિટેન્ટિવિટી કહે છે. H 0 હોય ત્યારે B ના મૂલ્યને રિટેન્ટિવિટી કહેવાય. H 0 હોય ત્યારે B ના મૂલ્યને રિટેન્ટિવિટી અથવા તો રિમેનન્સ. રિમેનન્સ એટલે કે પદાર્થની અંદર કંઈક ચુંબકીય ક્ષેત્ર રહી જાય છે. ઓકે, રહી ગયું. ચાલો, હવે હું H અહીંયા 0 થઈ ગયો છે. હવે વિરુદ્ધ દિશામાં હું બતાવું. સમઘડી દિશામાં પહેલા પ્રવાહ હતો ને, હવે આપણે એને ઉલટો કરીને વિષમઘડી દિશામાં પ્રવાહ કરીએ. એટલે H નું મૂલ્ય વધારતા જઈએ. હવે H નું મૂલ્ય વધારો ને તો આ જે અમુક કઈ ગોઠવાણી હતી ને, હરખી ગોઠવાણી હતી ને, એ બધી આડીઅવળી થઈ જાય. તમને પછી અંદર રૂમમાં આવીને એમ કોઈ એમ કે હાલો હવે બ્રેક પડ્યો એટલે જે ઓલા હરખા ગોઠવાણા હતા ને થોડા ઘણા, એ બ્રેકમાં વયા જાય. બરાબર? તો H નું મૂલ્ય અહીંયા વધારતા વિરુદ્ધ દિશામાં, તો આ જે B નું મૂલ્ય છે એ અહીંયા 0 થઈ જશે. જો અહીંયા B નું મૂલ્ય કેટલું થઈ ગયું? 0. તો અહીંયા વક્ર લઈએ આપણે AC વક્ર. તો AC વક્રમાં
H વિરુદ્ધ દિશામાં વધારો, તો H B નું મૂલ્ય કેટલું થઈ જશે મિત્રો? B is equal to 0 થઈ જશે. પણ ત્યારે જે H નું મૂલ્ય છે B is equal to 0 થાય, અહીંયા હું લખું B is equal to 0 થાય, ત્યારે H ના મૂલ્યને કોર્સિવિટી કહે છે. H ના મૂલ્યને શું કહેવાય છે? કોર્સિવિટી. કોર્સિવિટી એટલે બીજી ભાષામાં એમ કહેવાય કે પદાર્થ અહીંયા થોડોક મેગ્નેટાઇઝ થઈ ગયો તો એને ડીમેગ્નેટાઇઝ કરવા માટે, પદાર્થને ડીમેગ્નેટાઇઝ કરવા માટે જે જરૂરી ચુંબકીય ક્ષેત્ર છે એને કોર્સિવિટી કહેવાય. બરાબર? જો પદાર્થને ચુંબકત્વ બનાવવું હોય તોય ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવું પડે. હવે ચુંબક બની ગયો હોય એ પદાર્થને ચુંબકમાંથી ડીમેગ્નેટાઇઝ કરવું હોય અને ચુંબકત્વ એનું નાશ કરવું હોય તોય તમારે બહારથી વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર આપવું પડે. તમને હરખા બેસાડવા હોય તોય કેવું પડે અને બ્રેકમાં જવા દેવાના હોય તોય કેવું પડે. બરાબર? અચ્છા, તો અહીંયા શું થઈ ગયું કે H નું મૂલ્ય આટલું આવ્યું. એ H ના મૂલ્ય માટે પદાર્થની અંદર જે ચુંબકીય ક્ષેત્ર છે એ કેવું થઈ ગયું? 0. મેગ્નેટાઇઝેશન કેવું થઈ ગયું? 0. તો પદાર્થ કેવો થઈ ગયો? ડીમેગ્નેટાઇઝ થયો. અને ડીમેગ્નેટાઇઝ માટે જરૂરી H નું મૂલ્ય છે એને કહીશું આપણે કોર્સિવિટી. હવે શું થાય? તો કે હવે H નું મૂલ્ય હજી વધારો તો શું થાય? તો કાંઈ ન થાય ભાઈ. હવે H નું મૂલ્ય વધારો તો ફરી પાછો અહીંયા વિરુદ્ધ દિશામાં મેગ્નેટાઇઝેશન થાય. પાછું મેગ્નેટાઇઝેશન. અહીંયા 0 થઈ ગયો તો પેલા બધા આમ ગોઠવાના હતા, હવે ધીમે 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 કરતા વિરુદ્ધ દિશામાં બધા આમ ગોઠવાઈ જશે. મેગ્નેટાઇઝ બીજો લેક્ચર શરૂ થઈ ગયો. બરાબર? બીજો લેક્ચર શરૂ થાય એટલે પાછા બધા હરખા ગોઠવાઈ જાય તો પાછું અહીંયા શું થઈ જશે? સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન. બરાબર? અને પછી પાછું તમે H નું મૂલ્ય છે મેગ્નેટાઇઝ થઈ જાય H નું મૂલ્ય શું કરવાનું? ઘટાડવાનું. તો વક્ર છે એ આ રીતે કંઈક અહીંયા પૂરો થાય છે. તો આ રીતે અહીંયા વક્ર છે એ આપણો પૂરો કમ્પ્લીટ થયો. બરાબર? તો આ OABCD જે આખું એક અહીંયા વક્ર પૂરો થયો. આ લૂપ જે બની ને એને હિસ્ટેરેસિસ લૂપ કહેવાય. અને આવું ફેરોમેગ્નેટિકમાં જ થાય. આવું એટલે કેવું થાય છે? તો કે જો અહીંયા પદાર્થ શું થયો? મેગ્નેટાઇઝ થયો. અહીંયા પદાર્થ શું થયો? મેગ્નેટાઇઝ થયો. બરાબર? અહીંયા પદાર્થ શું થયો? ડીમેગ્નેટાઇઝ થયો. અહીંયા પદાર્થ પાછો શું થયો? મેગ્નેટાઇઝ થઈ ગયો વિરુદ્ધ દિશામાં. અને અહીંયા પાછો પદાર્થ શું થઈ ગયો? ડીમેગ્નેટાઇઝ થયો. અહીંયા 0 થઈ જશે B ની વેલ્યુ. સોરી, અહીંયા સેચ્યુરેશન મેગ્નેટાઇઝ એટલે મેગ્નેટાઇઝ વિરુદ્ધ દિશામાં થઈ ગયો. અને અહીંયા પાછો ક્યાં? અહીંયા શું થયો? પાછો ડીમેગ્નેટાઇઝ થયો. પાછો અહીંયા શું થયો? મેગ્નેટાઇઝ. અહીંયા ફરીવાર જો અહીંયા મેગ્નેટાઇઝ થશે કારણ કે અહીંયા B નું મૂલ્ય મેક્સિમમ છે. અહીંયા B નું મૂલ્ય અહીંયા કંઈક રિટેન્ટિવિટી રહી ગઈ. અહીંયા ડીમેગ્નેટાઇઝ થયો. અહીંયા પાછો મેગ્નેટાઇઝ. અહીંયા ડીમેગ્નેટાઇઝ. તો આ જે પદાર્થને બહારથી ચુંબકીય ક્ષેત્ર આપો એટલે પદાર્થ મેગ્નેટાઇઝ અને ડીમેગ્નેટાઇઝ થાય છે. બરાબર? હવે એક વસ્તુ વિચારજો કે આ જે પદાર્થ આપણે મેગ્નેટાઇઝ કરીએ, ડીમેગ્નેટાઇઝ કરીએ તો ઉર્જા અચળ રહેતી હશે? ઉર્જા અચળ રહેતી હશે? ના. અહીંયા ક્યાંક ઉર્જા જે છે ને પદાર્થને મેગ્નેટાઇઝ ને ડીમેગ્નેટાઇઝ કરવા માટે ઉર્જા છે ને એનો લોસ થાય છે. ઉષ્મા સ્વરૂપે થાય, થોડી ક્વોન્ટમ સ્વરૂપે થાય. એની આપણે ડિસ્કસ નથી કરતા. પણ જે મેગ્નેટાઇઝ અને ડીમેગ્નેટાઇઝ કરવા માટે જે આપણે બહારથી ઉર્જા આપીએ છીએ બધી ઉર્જા અહીંયા મેગ્નેટાઇઝ ડીમેગ્નેટાઇઝમાં નથી વપરાતી. અમુક ઉર્જા છે એ વ્યય થઈ જાય છે. હવે કેટલી વ્યય થાય? તો આ જે આલેખ છે ને એ આલેખના જેટલું એનું ક્ષેત્રફળ હોય
એ ક્ષેત્રફળ દીઠ એકમ ક્ષેત્રફળ દીઠ અહીંયા ઉર્જા છે એ વ્યય થાય. જો આ આલેખનું છે B વર્સિસ H ના આલેખનું ક્ષેત્રફળ, અહીંયા હું એક નોટ લખું, B વર્સિસ H ના આલેખનું ક્ષેત્રફળ શું આપે છે? ઉર્જાનો વ્યય, જે સામાન્ય રીતે ઉષ્મા સ્વરૂપે થયેલો છે એ ઉર્જાનો વ્યય આપણને આપે છે. અને આજે આખી સાયકલ બની, એ સાયકલ ને હિસ્ટેરેસિસ લૂપ કહેવામાં આવે છે. અને આવી સાયકલ ફેરોમેગ્નેટિક પદાર્થમાં જ બને છે. બરાબર? તમે અહીંયા વસ્તુ જુઓ, ઉર્જાનો જે વ્યય થાય છે, આ પ્રક્રિયા તમે જુઓ ને તો વ્યય શું કામ થાય છે કે જો અહીંથી શરૂ થઈ હતી O થી A થી, પછી ઈના માર્ગે પાછી નથી આવતી. પ્રક્રિયા પ્રતિવર્તી નથી, અપ્રતિવર્તી પ્રક્રિયા છે. અને અપ્રતિવર્તી પ્રક્રિયા હોય તો હંમેશા ઉર્જાનો વ્યય થાય. કારણ કે કેમેસ્ટ્રીમાં તમે આવું ભણ્યા હશો. પ્રક્રિયા જે એ જ માર્ગે જો પાછી આવે તો પ્રતિવર્તી કહેવાય, પણ આ એ માર્ગે પાછી આવતી નથી. એટલે માર્ગ બદલાઈ ગયો છે, અને માર્ગ બદલાઈ ગયો છે એટલે અહીંયા ઉર્જાનો વ્યય થાય છે. અને આ ઉર્જાનો વ્યય તમારે મેળવવો હોય મિત્રો તો એ તમે આલેખનું ક્ષેત્રફળ ઉપરથી મેળવી શકો. બરાબર? તો આ આખી વસ્તુ થઈ હિસ્ટેરેસિસ લૂપ, હિસ્ટેરેસિસ સાયકલ. બરાબર? જે તમે આટલી વસ્તુ નોટ કરી રાખો, પરીક્ષામાં પૂછાય તો આ થોડાક મેં પોઈન્ટ લખ્યા છે, પોઈન્ટ ઉપરથી તમે થોડુંક એનું વર્ણન છે કરી શકો. ઓકે, અચ્છા, હવે એક આના ઉપરથી આગળ થોડીક વાત કરી દઈએ. હવે થોડીક વાર્તા કરવાની છે મિત્રો, વાર્તા કરી દઈએ. પણ હું તમને એકવાર ઝડપથી પાછો અને રિમાઇન્ડ કરાવી દઉં, પછી વાર્તા 10 મિનિટની 5-7 મિનિટની વાર્તા કરી લઈએ. ચાલો, પદાર્થ અહીંથી શરૂ થયો, અહીંથી શરૂ થઈને અહીંયા આવ્યો, અહીંયા શું થઈ ગયું? મેગ્નેટાઇઝેશન થયું. આ બિંદુને શું કહેશું? કે જ્યાં B ઇઝ ઇક્વલ ટુ 0 નથી, પણ H કેવો છે મિત્રો? B 0 નથી, પણ H કેવો છે? 0. તો આને આપણે કહેશું રિટેન્ટિવિટી. આ બિંદુ પાસે H 0 નથી, પણ B છે એ 0 છે, તો આને આપણે કહેશું કોઅર્સિવિટી. બરાબર? આ જે છે એ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન, અહીંયા પણ સેચ્યુરેશન મેગ્નેટાઇઝેશન. બરાબર? તો આ વસ્તુ આપણે ધ્યાનમાં લેશું. આલેખનું ક્ષેત્રફળ આપણને ઉર્જાનો વ્યય આપે. હવે આગળનો ટોપિક વાર્તા કરીએ તો એક ક્વેશ્ચન છે કે કાયમી ચુંબકો કોને કેવી રીતે બનાવવા? તો કાયમી ચુંબકો બનાવવાની 3 મેથડો છે. એક મેથડ જૂના જમાનાની અંદર એવી મેથડ હતી કે ધારો કે જે પદાર્થને આપણે લોખંડ કે અલ્નિકો કે એવી જે મિશ્ર ધાતુ છે એના ઉત્તર દક્ષિણ રાખવાની, અને પછી એને હથોડેથી ટીપા કરવાનું. ઉત્તર દક્ષિણ રાખવું કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે ને, ચુંબકીય ક્ષેત્રમાં રાખો અને પછી એને ટીપા કરો એટલે ઓલી ડાયપોલ બધી આડી ઓળી આમ ગોઠવણી આમ સીધી થઈ જાય, ક્ષેત્રને સમાંતર થઈ જાય. કારણ કે ક્ષેત્રને સમાંતર થોડુંક તો બળ લાગતું જ હોય, અને હથોડીથી ટીપ્યા કરો એટલે એ રીતે ચુંબક બની જાય. તો એક ઉત્તર દક્ષિણ દિશામાં લોખંડને રાખી અને ટીપા કરો એનું ચુંબક બને. બીજું કે આ કોઈ લોખંડ કે એ પદાર્થ છે એને સોલેનોઇડની અંદર મૂકી દો, જે આપણે અહીંયા જોયું, તો આ પણ ચુંબક બની શકે છે. ત્રીજું કે જો કોઈ પદાર્થ ધારો કે લોખંડ છે અને આ ચુંબક છે, તો ચુંબકનો એક જ ધ્રુવ રાખી અને એક બાજુ આમ ઘસ્યા કરવાનું, તો આવી રીતે ઘસો તો પણ એ કાયમી ચુંબક બની જાય. બરાબર? તો કાયમી ચુંબક બનાવવાની 3 મેથડો થઈ, યાદ રાખશો. હવે કાયમી ચુંબકો અને બીજા એક છે પરમનન્ટ ચુંબક હોય, અમુક કાયમી ચુંબકો હોય અને અમુક ટેમ્પરરી હોય. જેને ટેમ્પરરી છે ને એને ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવાય. હવે ઇલેક્ટ્રોમેગ્નેટ એટલે શું અને કાયમી ચુંબકો જે આપણે કીધું કે આ રીતે બનાવાય છે, તો કાયમી ચુંબકો બનાવો ત્યારે એટલું વસ્તુનું ધ્યાન રાખજો કે એની આ જે હિસ્ટેરેસિસ લૂપ છે ને એ પહોળી હોવી જોઈએ. જેમાંથી બનાવો, દાખલા તરીકે લોખંડમાંથી બનાવો, અલ્નિકોમાંથી બનાવો, મિશ્ર ધાતુ છે, બરાબર, તો એમાંથી તમે બનાવો તો એની હિસ્ટેરેસિસ લૂપ છે એ પહોળી હોવી જોઈએ. બરાબર? રિટેન્ટિવિટી વધારે હોવી જોઈએ. આને બધાને હાર્ડ ફેરોમેગ્નેટિક કહેવાય. શું કહેવાય? હાર્ડ ફેરોમેગ્નેટિક પદાર્થ, જેમાંથી કાયમી ચુંબકો બનાવવામાં આવે છે. બીજા છે સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ, નરમ લોખંડ, કે જ્યારે એમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો ને ત્યારે જ ચુંબક બને. જેવો વિદ્યુત પ્રવાહ બંધ કરી દો ને એટલે ચુંબક તો પૂરું થઈ જાય.
તો એને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ કહેવાય. અને સોફ્ટ ફેરોમેગ્નેટિક પદાર્થ માટે એની હિસ્ટેરિસિસ લૂપ છે એ સાંકડી હોય છે, રિટેન્ટિવિટી ઓછી હોય છે અને એનો ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે ઉપયોગ થાય છે. ડોરબેલ તમે આમ બેલ મારો એટલે એમાંથી કરંટ પાસ થાય એટલે ચુંબક બને, એટલે બેલ સાથે આમ અથડાય એટલે અવાજ આવે. જેવો હાથ લઈ લ્યો એટલે કરંટ બંધ થઈ જાય તો ચુંબકત્વ નાશ થઈ જાય. બરાબર. તો કહેવાનું એ છે કે આવા જે સોફ્ટ ફેરોમેગ્નેટિક છે, હાર્ડ ફેરોમેગ્નેટિક છે, કે એનો હાર્ડ ફેરોમેગ્નેટિક હોય તો કાયમી ચુંબકો બનાવવાના, સોફ્ટ ફેરોમેગ્નેટિક હોય તો એમાંથી આવા ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવામાં એનો ઉપયોગ થાય છે. તો આ નાની એમથી વાર્તા છે જે તમારે ટેક્સ્ટ બુકમાં આપેલી છે, તમે એક વખત શાંતિથી વાંચજો. અહીંયા થિયોરેટિકલી આપણું ચેપ્ટર પૂરું થઈ ગયું. હવે એકાદ લેક્ચર જે છે એ દાખલાઓની અંદર આપણે લેશું અને બીજો લેક્ચર છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ લેક્ચર આપણે લેવાના છે. JEE નીટ માટેના અમુક MCQ, એ રીતના MCQ છે કે જે આપણા દાખલાની અંદર અથવા તો અહીંયા થિયરી ભણ્યા તો એની અંદર એવા કન્સેપ્ટના MCQ ટ્વિસ્ટ કરેલા પૂછાય છે કે જે તમને મારે એક વખત કહેવા પડે કે આ રીતે તમે એની અંદર ધ્યાન રાખશો તો એ તમને આવડશે. તો એવા MCQનો એક લેક્ચર લેશું એટલે 2 લેક્ચર હવે આની પછી આપણે જરૂર પડશે. તો અહીંયા મિત્રો આપણે અટકીએ. તો તબ તક કે લીએ ગુડ બાય, ટેક કેર, આવજો.